The Southern Gujarat Chamber of Commerce and Industries ના પ્રમુખ શ્રી વિજયભાઈ મેવાવાળા, આજની આ સભાના માનવંતા વક્તા માન્ય શ્રી કૃષ્ણકાંતભાઈ ઉનડકર, ચેમ્બરના ઉપપ્રમુખ નિખિલ મદ્રાસી, સેક્રેટરી નીરવ માંડલેવાળા, ટ્રેઝરર મૃણાલ શુક્લ, આ કાર્યક્રમના સંચાલક ભમનાની, કૃષ્ણકાંતભાઈના ધર્મપત્ની જ્યોતિબેન, ઉપસ્થિત સજ્જનો અને સંદારીઓ, સૌ પ્રથમ તો આ પંચામૃત શ્રેણીની ત્રીજી શ્રૃંખલામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરતા હું આનંદની લાગણી અનુભવું છું. મિત્રો, પ્રમુખશ્રીએ કહ્યું તે પ્રમાણે ચેમ્બરનું કાર્ય વેપાર ઉદ્યોગને આગળ લઈ જવાનું છે. આ શહેરમાં જે વિકાસ થયો, કારણ કે જે અમે મૂળ સુરતીઓ છે અને અમારી ઘણા અત્યારે ચહેરા દેખાય છે મૂળ સુરતીઓના, એ સુરત અમે જોયું છે અને અત્યારે જે સુરત જોઈએ છે એ વેપાર ઉદ્યોગ. જ્યારે હું ચેમ્બરનો પ્રેસિડેન્ટ હતો ત્યારની વાત અને આજે વિજયભાઈ છે ત્યારની વાત. એક જ નાની વાત કરું કે આ કાર્યક્રમના સંચાલન માટે ગઈકાલે મૃણાલ સાથે વાત થઈ તો મેં કહું આ બધું તૈયારી થઈ ગઈ છે. મૃણાલ કહે તો ઓટોમોડ પર છે. એટલે ચેમ્બર આખું ઓટોમોડ પર આવ્યું છે. એ જ રીતે વેપાર ઉદ્યોગ પણ આપણા ઓટોમોડ પર આવી ગયા અને એને કારણે વસ્તી એટલી વધતી ગઈ કે આપણે અને સુરત માટે હમણાં જ વાત કરતા હતા કૃષ્ણકાંતભાઈ સાથે કે સુરત એક એવું શહેર છે જે બહુ વિશાળ હૃદય ધરાવે છે. અહીં જે લોકો આવ્યા એને અમે સ્વીકાર્યા અને સ્વીકાર્યા એટલે જ આ ડેવલપમેન્ટ થયું. એટલે વેપાર ઉદ્યોગને વાચા આપવાનું કાર્ય ચેમ્બરનું છે, હતું અને રહેશે. પરંતુ સાથે સાથે હું માનું છું કે માત્ર સમૃદ્ધિ એ તમારા જીવનને સફળ બનાવતી નથી. તમારે જીવનને સફળ બનાવવું હોય તો તમારે જીવનના મૂલ્યોને ધ્યાનમાં રાખીને જીવન જીવવું પડે. અને એટલા માટે છેલ્લા 3 વર્ષથી આ કાર્યક્રમનું આયોજન અમે કરી રહ્યા છીએ. પહેલા વર્ષે જે આયોજન મેં કર્યું તેમાં ગીતા પંચામૃત હતું. એમાં ગીતાને કેન્દ્રિત કરીને 5 વિષયો પર એને વેપાર ઉદ્યોગ સાથે, માનવીયતા સાથે જોડ્યા અને અમે સાબિત કરી આપ્યું આ શહેરની જનતાને કે ગીતા એ કોઈ ધાર્મિક ગ્રંથ નથી. ગીતા એ જીવનશૈલીનો ગ્રંથ છે. તે વખતે પણ મેં કહ્યું હતું કે જો હાર્વર્ડ યુનિવર્સિટી ગીતાને એને ટેક્સ્ટબુક તરીકે ગણતી હોય તો આપણે શું કામ ન ગણીએ? ગીતા એ ધાર્મિક ગ્રંથ નથી, ગીતા એ જીવનશૈલીનો ગ્રંથ છે. એ અમે સાબિત કરવાનો પ્રયત્ન કર્યો. લાસ્ટ યર જે કાર્યક્રમ હતો તેમાં 5 મહામાનવો રામ, કૃષ્ણ, મહાવીર, બુદ્ધ અને ચાણક્ય, આ બધાની નીતિઓ પર એ લોકોએ જે રીતે જીવન જીવ્યા અને એની નીતિઓ શું હતી એ વિષય પર અમે કેન્દ્રિત કર્યા. આ વખતે મને થયું કે કંઈક જુદું હોવું જોઈએ અને એમાં વિચાર આવ્યો કે આદર્શો પર કરીએ આપણે. કારણ કે જીવનના આદર્શો, જીવનના મૂલ્યો એ સૌથી અગત્યની વાત છે. માનવી સમૃદ્ધિના શિખરે તો પહોંચી જાય પરંતુ સફળ થતો હોતો નથી. કરોડો રૂપિયા કમાયા પછી પણ અંદરથી દુઃખી હોય છે. તે દુઃખી વ્યક્તિને સુખી બનાવવાનું કામ એ અમે કરી રહ્યા છીએ. મિત્રો, અહીં જે વાત છે તેમાં સત્યની વાત છે. સત્યની વાત એને અમલ કરવો બહુ કઠિન છે. સતનો માર્ગ છે સુધારનો, નહીં કાયરનું કામ ચોલે. એટલે આ કોઈ કાયરનું કામ નહીં, સત્યના માર્ગ પર ચાલવું સલાહ આપવી સહેલી છે પણ ઇમ્પ્લિમેન્ટ કરવું બહુ આઘું છે. અને હું માનું છું કે સત્ય વ્યક્તિ અલગ હોય છે. તમારું સત્ય જુદું, મારું સત્ય જુદું, સમાજનું સત્ય જુદું. અને એટલા માટે તો કેટલાક યુનિયનો જ્યારે પણ આંદોલન કરે ને ત્યારે એને સત્યાગ્રહ કહે, કારણ કે હું સત્યનો આગ્રહી છું એમ કહે, સત્યાગ્રહ. પણ એનું સત્ય, યુનિયનનું સત્ય અને સરકારનું સત્ય જુદું હોય, કારણ કે સરકારના નીતિ નિયમમાં એ સત્યની વ્યાખ્યામાં આવતું નહીં હોય એટલે આંદોલન ચાલુ થઈ જાય. હવે એ સત્યને દરેક વ્યક્તિએ જ્યારે પોતાની રીતે મૂલવાનું હોય ત્યારે શું થવું જોઈએ? આપણો ઇતિહાસ બતાવે છે કે આપણા ઇતિહાસના પાના પર 2 સત્યવાદીઓ બહુ મશહૂર છે. એક તો રાજા હરિશ્ચંદ્ર અને બીજા યુધિષ્ઠિર. રાજા હરિશ્ચંદ્રની કહાની બધાને જ ખબર છે
રાજા હરિશ્ચંદ્રએ સત્યને ખાતર પોતાના રાજપાટ ગુમાવ્યા, બધું ગુમાવ્યું, બધા પૈસા ગુમાવ્યા, રાજમહેલ ગુમાવ્યો, અને કદાચ એવી પરિસ્થિતિ આવી કે એને જીવન નિર્વાહ કરવા માટે એક સ્મશાન ગૃહમાં ગુલામી કરવી પડી, નોકરી કરવી પડી. અને સત્યની પરાકાષ્ઠા ત્યારે આવી કે જ્યારે એનો પુત્ર રોહિત મૃત્યુ પામ્યો અને એની પત્ની તારામતી રોહિતને લાશને લઈને સ્મશાન ગૃહમાં આવી, ત્યારે રાજા હરિશ્ચંદ્રએ કહ્યું કે તારે શુલ્ક ચૂકવવું પડશે, નાણાં આપવા પડશે. આ સત્યની પરાકાષ્ઠા હતી. અને એટલા માટે તો આજે યુવો પછી પણ આપણે રાજા હરિશ્ચંદ્રને યાદ કરીએ છીએ. કોઈ પણ સત્ય એ રાજા હરિશ્ચંદ્ર નહીં બનતું. કદાચ એને એમ લાગતું હોય કે આ કેમ આવું કહે છે, પણ આપણે મજાકમાં પણ એ રાજા હરિશ્ચંદ્રને જ યાદ કરીએ છીએ. બીજું સત્ય યુધિષ્ઠિરનું હતું. યુધિષ્ઠિર પણ સત્યવાદી અને ધર્માત્મા કહેવાતા. પરંતુ કુરુક્ષેત્રના રણ મેદાનમાં જ્યારે અશ્વત્થામા નામનો હાથી મરી ગયો, ત્યારે એના મુખમાંથી જે સ્વર બહાર પડ્યા, મોટા અવાજ વડે કહ્યું, અશ્વત્થામા હણાયો, નરો વા કુંજરો વા. આજની ભાષામાં આપણે કહીએ બહુ સ્માર્ટ વ્યક્તિ, હા, એવું બોલ્યો કે પેલાને એમ લાગ્યું કે આ મારી તરફ, અને પેલાને એમ લાગ્યું મારી તરફ. પણ એ વખતે યુધિષ્ઠિર જે બોલ્યા એ અર્ધ સત્ય હતું. અને એ અર્ધ સત્યને કારણે એની સત્યની જે મૂડી હતી તે બધી વેરવિખેર થઈ ગઈ. કહેવાય છે કે યુધિષ્ઠિર, અને એને કારણે તો દ્રોણાચાર્ય દુઃખી થઈ ગયા અને આખરે યુદ્ધ હારી ગયા. કહેવાય છે કે યુધિષ્ઠિરનો રથ એ 6 ઇંચ ઉપર ચાલતો હતો, પરંતુ જેવું આ અર્ધ સત્ય આવ્યું, અશ્વત્થામા હરાયો, નરો વા કુંજરો વા, અને એનું રથ જમીન પર આવી ગયો. સત્યની આ મહેક છે. આવા સત્ય વિશે વાત કરવા માટે વિચાર્યું કે કોને બોલાવવા જોઈએ. તો એવા વિદ્વાન ભક્તા કે જેનો હું હમણાં તમને ટૂંકમાં પરિચય આપીશ. પરિચય બહુ લાંબો છે, મારે સોરી માફ કરજો સાહેબ, થોડું ટૂંકમાં બતાવવું પડશે, કારણ કે મારે તમને સમય આપવો છે. પરંતુ એવા વ્યક્તિને આપણે બોલાવ્યા છે કે જેણે અનેક ક્ષેત્રમાં અદ્ભુત કામગીરી કરી છે. એમણે ટૂંકો પરિચય આપું તો કૃષ્ણકાંતભાઈ ઉનેટકર, જુનાગઢમાં જન્મ, વતન પણ જુનાગઢ, બીકોમ LLB, માસ્ટર ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. હાલ તો તેઓ સંદેશ સુરતના એડિટર છે. એ ગુજરાતી સાહિત્ય જગતના પહેલા લેખક છે જેમની પોતાની એપ્લિકેશન iOS અને એન્ડ્રોઇડ બંને પ્લેટફોર્મ પર છે. આ એક બહુ મોટી વાત છે. સંદેશ દૈનિકની રવિવારની સંસ્કાર પૂર્તિમાં પ્રસિદ્ધ થતી એમની કોલમ ચિંતનની પડે ખૂબ પોપ્યુલર છે. હું તો એના આશિક રહ્યો છું, અને કદાચ મારે એમની સાથે સંબંધ થયો તો આને કારણે થયો છે. બુધવારની અર્ધ સાપ્તાહિક પૂર્તિમાં પ્રસિદ્ધ થતી કોલમ દૂરબીન અને દરરોજ કરંટ અફેર્સ પર એક્સ્ટ્રા કોમેન્ટ નામની કોલમ પ્રસિદ્ધ થાય છે. એમની કેરિયરની શરૂઆત 1985માં થયેલી. પિતાના શરૂ કરેલા શરૂઆત નામના દૈનિકથી એમણે શરૂઆત કરી પત્રકારક જગતમાં. જનસત્તા, ચિત્રલેખા, સમકાલીન, અભિયાન, ગુજરાત સમાચાર, સંદેશ જેવા મહાત્મા દૈનિકો અને સામયિકોમાં અલગ અલગ શહેરમાં તંત્રી તરીકે એમણે ફરજ બજાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દિલ્હીમાં સંસદ ભવનમાં પત્રકારત્વ માટેનો એમને એવોર્ડ પ્રાપ્ત થયો છે. તેમને સુપ્રસિદ્ધ કથાકાર રમેશભાઈ ઓઝાના હસ્તે સાધના પત્રકારિતા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તેમના 28 પુસ્તકો લખ્યા છે. 28 પુસ્તકોનું નામ છે, સાંભળવા હશે, બધામાં ચિંતન છે. ચિંતનની પડે, ચિંતનને ચમકારે, ચિંતનને અજવાળે, ચિંતન રોક્સ, ચિંતન 24/7, ચિંતન સતરંગી, આહા ચિંતન, चिंतन एहसास, चिंतन क्लासिक, चिंतन दिल से, चिंतन जिंदगी, आमने सामने तथा दूरबीन ने जानो અને માણો, જાણો અને માણો દૂરબીન, ચિંતન કોર્સ એટ 365, ચિંતન સ્ટોરીઝ, દૂરબીન જાની વા પી રે ના, ચિંતન
સ્ટોરીઝ કેફે, ચિંતન સ્ટોરી સ્ટેશન અને ચિંતન સ્ટોરીઝ રેઇનબો. આ તો પુસ્તકના નામ છે. એમનું વાંચન અને લખન તો એટલું બધું મોટું છે કે એનું બોલવા જાઉં તો કદાચ બીજો કલાક જોઈએ. માંગેલ સંવેદનાને સ્પર્શતી તેમની કોલમ ચિંતનની પડે, જેને હું પણ ચાહું છું અને એના શહેરમાં અને આ રાજ્યમાં અને ગુજરાતી પત્રકાર જગતના તમામ માણસોના ચાહક છે. મારે માટે સૌથી આનંદની વાત એ છે કે મારું એક પુસ્તક સાહિત્ય સંગમે બહાર પાડ્યું હતું. પુસ્તક મોટિવેશનલ બુક છે, મારે સફળ થવું છે. આ મારે સફળ થવું છે એનું વિમોચન મારું સદભાગ્ય કે કૃષ્ણકાંતભાઈ ઉનડકરે કર્યું છે. આમ તો આ ચિંતનની પડે તમે વાંચો ને તેમાં પહેલી બે કોઈ સાહિત્યની પંક્તિ હોય, કવિતાની પંક્તિ હોય. એટલે સાહેબ આપની રજા લઈને બે પંક્તિઓ અહીંયા રજૂ કરવા માંગુ છું. એક તો એક કવિયત્રી પૂર્ણિમાબેન ભટ્ટ સપરી આજે ફોર્ચ્યુનેટલી અહીં ઉપસ્થિત છે. પૂર્ણિમાબેન બીજા ઉભા રહો. એની પંક્તિ છે કૃષ્ણભાઈ. પૂર્ણિમાબેન લખે છે, લાખ તું બદલે અરીસા, સત્ય બદલાતું નથી. લાખ તું બદલે અરીસા, સત્ય બદલાતું નથી. હો નવા કે જૂના ચશ્મા, દ્રશ્ય બદલાતું નથી. થેન્ક યુ પૂર્ણિમાબેન. અને બીજી જે પંક્તિ છે એ મનોજ ખંડેરિયાની છે. મનોજ ખંડેરિયા લખે છે, બધાનો હોઈ શકે સત્યનો વિકલ્પ નથી. બધાનો હોઈ શકે સત્યનો વિકલ્પ નથી. ગ્રહોની વાત નથી, સૂર્યનો વિકલ્પ નથી. મિત્રો, તો આ શબ્દ સાથે આ સાહિત્ય જગતના સૂર્યને આપની સમક્ષ રજૂ કરતા ખૂબ આનંદ અનુભવું છું. કૃષ્ણકાંતભાઈ ઉનડકર.